નમસ્કાર, વીટીવી ડિજિટલમાં તમારું સ્વાગત છે અને હું છું આપનો દોસ્ત કરણ ચરોતરા. હવે 1100 પરિવારોના 220 કરોડ રૂપિયા અમદાવાદમાં સલવાઈ ચૂક્યા છે. અમારું સપનાનું ઘર હવે અમારું ટેન્શનનું ઘર બની ગયું છે. ઘણા બધા લોકોને ખબર હશે કે અમદાવાદમાં ગોદરેજ ગાર્ડન સિટી એક વિસ્તાર છે કે જ્યાં ઘણા બધા લોકો ઇન્વેસ્ટમેન્ટ કરે છે, ઘણા બધા લોકો નવા ઘર લે છે. પરંતુ આ બધાની જ વચ્ચે સેલેસ્ટે આ નામનો એક પ્રોજેક્ટ 2022માં શરૂ કરવામાં આવ્યો હતો અને આ બાદ ઘણા બધા લોકોએ પોતાના રૂપિયા એમાં રોક્યા હતા. ઘણા બધા લોકોએ ઈએમઆઈ ઉપર એમના પૈસા રોક્યા હતા. લગભગ 21 લાખ રૂપિયા 1100 પરિવારે રોક્યા હતા. પરંતુ જ્યાં જમીન ઉપર અમે જોવા ગયા ત્યારે કામ 0% છે. ત્યારે હવે બધા જ લોકોને પ્રશ્ન થાય છે કે હવે અમારા પૈસાનું શું? હવે અમને અમારા સપનાનું ઘર મળશે કે નહીં? ત્યારે અમે એક વિડીયો રિલીઝ કર્યો હતો જે લગભગ મોટા ભાગના ગુજરાતીઓ જોયો પણ ખરા અને એમને પણ પ્રશ્ન થયો કે આવું અમારી સાથે થાય તો શું કરવાનું? ત્યારે અત્યારે અમારી સાથે રેરા એક્સપર્ટ ખૂબ જ જાણીતા છે જેમનું નામ છે નિકુંજ સોની સર. નિકુંજભાઈ, સૌથી પહેલાં તો વીટીવી ડિજિટલમાં તમારું સ્વાગત છે. થેન્ક યુ. જે અત્યારે સેલેસ્ટેમાં બન્યા પ્રશ્નો ખૂબ જ ઓછા બનતા હોય છે. જ્યારે બનતા હોય છે ત્યારે ઘણા બધા પ્રશ્નો ઊભા થતા હોય છે કે હવે આ પરિવારનું શું? કારણ કે 220 કરોડ રૂપિયા છે, તો હવે આ પરિવારનું એકચ્યુઅલમાં થશે શું? સૌથી પહેલો પ્રશ્ન જે થાય. સાચું કહું ખોટું કહું? સાચું કહેજો. જ્યાં સુધી જો રેરા અને સરકાર એ લોકો જાગશે નહીં, જો લોકો તો જાગી ચૂક્યા છે. હવે જે દંડો પછાડવાનો વારો છે એ સરકાર અને રેરાનો છે. અને રેરા ઓથોરિટીની રચના જ આવા સંકટ સમયમાં લોકોને બચાવવા માટેની છે. તો જો રેરા આમાં ઝંપલાવશે તો કંઈક લોકોમાં આશાનું કિરણ જાગશે કે ખરેખર જે આ 2016માં કાયદો લાયા, 2017માં એનો અમલ ચાલુ થયો, તો આના માટે જ તો લાયા છે આપણે. બીજું તો શું, કેસો તો આયા કરે, નાના મોટા ઓર્ડરો થયા કરે, બિલ્ડરોને 25-50 હજારના દંડ કર્યો છે થાય છે. 25-50 હજારના દંડ કરવા માટે રેરા નથી કે બિલ્ડરને રિપેરિંગ કરી આપવા માટે રેરા નથી. પણ આવા કોઈ ફ્રોડ ના થાય અને ભવિષ્યમાં આવા કોઈ પણ જાતના ફ્રોડ, આમ તો આમને ફ્રોડ કહીશું કે નહીં એ પણ એક સવાલ છે, કારણ કે ગોદરેજ તરફથી કોઈ સ્ટેટમેન્ટ આવતું જ નથી. તો પછી આવું કોઈ કરવાની હિંમત ના કરે એ એન્શ્યોર કરવાની જવાબદારી રેરા અને રાજ્ય સરકારની છે. તો હવે મૂળ તો વાત એવી છે કે આ તો તમારે જે પણ જે રોકાણકારો છે, જે લોકો મિલકત ધારકો જેમણે ત્યાં બુકિંગ્સ કરાયા છે, એમણે અત્યારે બેસી રહેવાના બદલે કંઈક ને કંઈક કાનૂની કાર્યવાહી તો કરવી જ પડશે. તમે બેસી રહેશો તો નહીં કશું કરી શકે રેરા, નહીં કશું કરી શકે સરકાર. કારણ કે જો સરકાર અને રેરા એ લોકોને પણ કોઈ પણ કાનૂની કાર્યવાહી કરવી હોય તો એ લોકો જોડે ફરિયાદ તો જોઈએ ને, કોઈક તો ફરિયાદ કરવાવાળું હોવું જોઈએ ને. આમ તો સરકાર પાસે બહુ પાવર છે, સુઓ મોટો પણ કાર્યવાહી રેરા દ્વારા થઈ શકે છે. તો હવે એક વસ્તુ ધ્યાન રાખવાની કે તમે બેસી ના રહેશો. ક્રિમિનલ ફરિયાદ છે કે રેરામાં ફરિયાદ છે, જે પણ તમારા જે એડવોકેટ છે એની સલાહ લઈ અને તમે આગળ વધો. કંઈક કરશો તો કંઈક મળશે. બાકી જો બેસી રહેશો તો આંદોલન કરી હો હા કરી પાછા ઘરે જઈને સૂઈ જશો. અને આમાં જો સરકાર કે રેરા દ્વારા દાખલો નહીં બેસાડવામાં આવે તો બીજા, આ તો આવડી મોટી કંપની છે, તો બીજા જે નાના મોટા કેટલાય બિલ્ડરો છે એ લોકોને છૂટો દોર મળી જશે. તો લોકોને છૂટો, એટલે આવા લોકોને જે છૂટો દોર ના મળે અને લોકોને ભવિષ્યમાં આવી કોઈ પણ ચિંતામાં મુકાવવું ના પડે એ રીતનું એન્શ્યોર કરવાની અત્યારે જરૂર છે. પણ સરકાર તો કરે, પણ કહેવાય ને કે આપ મેઘ સમાન જળ નહીં ને આપ સમાન બળ નહીં, એવી કહેવત છે. તો તમારે કંઈક કરવું પડશે. જો પેલી એક બીજી પણ કહેવત છે કે ભાઈ ભગવાન, ગોડ હેલ્પ ધોઝ હુ હેલ્પ ધેમસેલ્ફ. એટલે તમારે શરૂઆત કરવી પડશે, ભાઈ સરકાર આગળ લઈ જશે. એટલે એકલું સરકાર ઉપર કે રેરા ઉપર ઢોળી દેવું પણ ના જોઈએ. તમે કંઈક કરો આગળ. કેમ કે હજી સુધી મારા ધ્યાનમાં છે ને લગભગ 6 થી 8 જ ફરિયાદો આવી છે. મેં રેરાની વેબસાઇટમાં જોયું છે આ સેલેસ્ટેની, તો એમાં 6 ફરિયાદો, તેમાંથી 2 તો વિડ્રો થઈ ગઈ છે અને 2નો રિસેન્ટલી હમણાં આમાં જે સિદ્ધિ ઇન્ફ્રાકોન કરીને જે કંપની છે, આની જે કો પ્રમોટર કે પ્રમોટર છે, એને જોડવાનો રેરાએ ઓર્ડર કર્યો છે. એટલે હમણાં રિસેન્ટલી 10 દિવસ થયા. કંઈક કરશો તો કંઈક મળશે. તો આમાં બીજો એક પ્રશ્ન થાય, તો અગર કોઈને ફરિયાદ કરવી પણ છે તો ક્યાં કરે? પોલીસ સ્ટેશનમાં, રેરામાં, કઈ જગ્યા ઉપર? હવે પોલીસ સ્ટેશનમાં અને રેરામાં તમારે ફરિયાદ તો કરવી છે અને કરવી જ જોઈએ. તપાસનું કામ છે એ તમે ઓથોરિટી ઉપર સોંપી દો. પણ તમારી જોડે આવી ઘટના બની છે એ પ્રકારની ફરિયાદ તમારે પોલીસમાંય કરવી જોઈએ અને રેરામાંય પણ કરવી જોઈએ. એટલે મેં અગેન પહેલાં કીધું કે તમે કંઈક કરશો તો કંઈક મળશે, કશું નહીં કરો તો કશું નહીં મળે. બરાબર છે? એટલે જ્યાં પણ તમારા જે એડવોકેટ છે, લીગલ પ્રેક્ટિશનર છે, જે પણ સલાહ આપે એ પ્રમાણે આગળ વધો.
દરેકના જે લગભગ આમાં તો એવું છે કે દરેકના કેસ એક સમાન છે, દરેકના બાના ખાતે એક સમાન છે, કેમ કે કદાચ નાના મોટા કિંમતમાં વેરિએશન હોઈ શકે, બાકી જે ડોક્યુમેન્ટેશન છે એ તો બધું યુનિફોર્મ જ છે. તો પછી એક સામટા તમે કેસ કરશો તો તમને કંઈક ને કંઈક ફળ મળશે. હું તમને ઉદાહરણ આપું, એક અહીંયા શેલામાં એક પ્રિવિલોન કરીને કોઈએ 2 સ્કીમો મૂકી હતી, અને એ 2 સામસામે સ્કીમો હતી ને એમાં શું કર્યું હતું કે કોઈ 2 વ્યક્તિ હતા, જયેશ કોટક અને કોઈ હિરેન કારિયા કરીને, એ લોકોએ પ્રમોટર હતા. એ લોકોએ બધી મીડિયામાં અને સોશિયલ મીડિયામાં બધી બહુ મોટી મોટી જાહેરાતો આપી હતી. અને હજી તો આ જેમ ગોદરેજમાં જેમ હજી તો પ્લોટ છે એવી રીતે પ્લોટમાં એ લોકોએ બધું રેરાની મંજૂરી લીધી નહોતી ને બધું એડવર્ટાઇઝમેન્ટ ને બધું કર્યું હતું, અને લોકોના પૈસા લીધા હતા અને એના પૈસાના MOU પણ કર્યા હતા પૈસા લીધાના. પણ પછી છેવટે થયું કેવું કે જે જમીન માલિકો જોડે ડખો થતા એ લોકોએ હાથ અદ્ધર કરી દીધા હતા. તો ઘણી બધી પોલીસ ફરિયાદો થઈ છે, એમાંથી અત્યારે 3 જેટલી ઓફિશિયલ FIR કરવામાં આવી છે, અને જે છેલ્લી માહિતી છે ત્યાં સુધી લગભગ અત્યારે હજી સુધી એ જેલમાં છે. લગભગ 3 થી 4 મહિના તો એ જેલમાં રહ્યા જ હતા, અને એની સામે અત્યારે ક્રિમિનલ કેસ ચાલે. લેટેસ્ટ માહિતી મારી જોડે નથી, જેલમાં હોય ખરા ના હોય છે, કદાચ બેલ મળી ગયા હોય, પણ એ લોકો ખાસો સમય સુધી જેલમાં રહ્યા હતા અને એમની સામે હવે પ્રોસિક્યુશન ચાલી રહ્યું છે, છેતરપિંડી અને વિશ્વાસઘાતનું. એટલે તમારે કંઈક ને કંઈક તો પગલાં લેવા જ પડે. અચ્છા, અમે લોકો જ્યારે ત્યાં પહોંચ્યા હતા ને તો ઘણા બધા લોકોને આ જ પ્રશ્ન હતો કે અમે એકવાર ફરિયાદ કરી નાખી અને માની લો કે આને ઉપર કેસ થાય છે, તો કેસ કબાડા થવાને કારણે બી આ જે પ્રોજેક્ટ છે એ હજુ લાંબો થશે, લંબાવાઈ જશે, અને અમારું એકચ્યુઅલમાં જે ઘર મળવાનું હતું એ આજે મળવાનું હતું, એની બદલે હજી જેટલા વર્ષ કેસ ચાલશે ત્યાં સુધી મળશે. પણ હું તો સાંભળું છું કે 2 વર્ષથી તો આ લોકો ધક્કા ખાય જ છે. બરાબર, કેસ તો કરવો જ પડશે. તમે બેસી રહેશો તો હજી બીજા, તમને ક્યાં ખબર છે, તમે બેસી રહેશો તમારું ઉકેલ આવી જવાનું છે જલ્દી? બેસી રહેશે તો ઉકેલ આવવાનો જ નથી, તમારે કંઈક કરવું પડશે. તો શું છે કે જે પણ સામેવાળી વ્યક્તિ છે એની ઉપર પ્રેશર બિલ્ડ થાય તો કંઈક કામ આગળ વધે. બાકી જો તમે બેસી જ રહેશો, કોઈ કેસ નહીં કરો, તો સામેવાળી પાર્ટીને પણ એમ જ થશે કે ના, હવે આપણી સામે કોઈ કશું કરતું નથી, આપણને જ્યારે અનુકૂળતા હશે ત્યારે આપણે પ્રોજેક્ટ આગળ વધારીશું. પણ એટલીસ્ટ એક જવાબદાર કંપની તરીકે એક સ્ટેટમેન્ટ તો જાહેર કરવું જ જોઈએ કે ભાઈ ખરેખર શું સ્થિતિ છે, તો લોકોને શું છે એક રાહત મળે. મીડિયાને પણ આ લોકો કોઈ સ્ટેટમેન્ટ આપતા નથી. માની લો કે અત્યારે આ બધી વસ્તુ તમે કહી રહ્યા છો, પરંતુ રેરાની વેબસાઇટ ઉપર જ્યારે અમે ચેક કર્યું ને ત્યારે એની ઉપર 40 થી 45% જેવું કામ ઓલરેડી થઈ ચૂક્યું છે એવું બતાવે છે, પરંતુ અમે જ્યારે રિયાલિટી ચેક કરવા ગયા ત્યારે લગભગ કંઈ જ કામ નથી કર્યું. ઝીરો કામ છે. ઝીરો કામ. તો એની પાછળ પહેલા તો કારણ શું છે? પહેલી વસ્તુ તો હું તમને કહું, મને આ જે સેલેસ પ્રોજેક્ટનું તો અત્યારે મીડિયામાં ચમક્યું છે, પણ લગભગ 1 વર્ષ કે 8-10 મહિના પહેલાં એમાં કેટલાક જે લોકો ઇન્વેસ્ટ કરેલું અથવા એ લોકોએ ઘર બુક કરાવ્યું હતું એમાંથી 5 થી 6 જણા મને મળવા આવ્યા હતા, અને એ લોકોએ મને બધી હકીકત જણાવી હતી. અને એ હકીકતમાં એવું હતું કે એ લોકોએ મકાનો ખરીદ્યા હતા, બેંક લોન લીધી હતી, એના EMI ચાલુ થઈ ગયા હતા. એટલું જ નહીં, એ લોકોએ 3 માળ સુધીનું બાંધકામે કરી દીધું હતું, પણ ઓલ ઓફ ધ સડન એ લોકોએ બાંધકામ આખું ડેમોલિશ કરી નાખ્યું અને બધાને ઈમેલ કર્યા હતા કે ભાઈ અમે આ બાંધકામ છે યોગ્ય નથી, કે વોટ્સએપ રીઝન અમે ડેમોલિશ કરી રહ્યા છે અને નવેસરથી બાંધકામ કરીશું. તો જો તમારે પૈસા રિફંડ જોઈતા હોય તો તમે રિફંડ લઈ શકો છો, પણ રિફંડ આપવાની તો કોઈને વાત જ નથી. અને રિફંડ જે લોકો માગવા જાય છે એની જોડેથી 10 થી 11 લાખ રૂપિયા કાપી નાખે છે. લગભગ ઓરિજિનલ કિંમત છે એના 25% જેટલી રકમ આ લોકો કાપીને આપવાની વાત કરે, એ લોકો રિફંડ લેવા તૈયાર નથી. એટલે આ વસ્તુ છેલ્લા લગભગ વર્ષથી તો હું મારા ધ્યાનમાં છે, એટલે આ પરિસ્થિતિ આવી રીતે ઊભી થઈ છે. આખો કેસની જે શરૂઆત છે એ ગોદરેજની અને શ્રી સિદ્ધિ ગ્રુપની વચ્ચેની છે. એના બે વચ્ચે કંઈક ઝઘડો થયેલો છે જેના હિસાબે આખું કામ અટવાયેલું છે. હવે ગોદરેજવાળા એમ કહી રહ્યા છે કે અમે શ્રી સિદ્ધિ ઉપર કેસ કરશું. હવે જો કેસ કરશે તો પાછા એકચ્યુઅલમાં પીડિતોનું શું થશે? જો એ બંને વચ્ચે કેસ થાય અને એમાં કોર્ટ શું મત અપનાવે છે એ બહુ જ મહત્ત્વનો મુદ્દો બની રહે એમ છે. હવે જો એ લોકો કોઈ કેસ કરે છે અને આ પ્રોજેક્ટને લગતો જ કોઈ કેસ કરે છે તો પછી આપણી જોડે એક ચાન્સ રહે કે કદાચ એ બે વચ્ચેનો કોઈ કેસ હોય તો એમાં આપણે ઇન્ટરેસ્ટેડ પાર્ટી તરીકે ઇન્ટરવેનર તરીકે જોઈન થઈ શકીએ. ઇન્ટરવેનર એટલે શું કે ભાઈ આ બે વચ્ચેનો જે ઝઘડો છે એમાં અમારું પણ હિત સચવાયેલું છે, આ બેમાં તમે કોઈ પણ ચુકાદો આપશો તે અમને ડાયરેક્ટ અસર કરે એવું છે, તો કોર્ટને આપણે વિનંતી કરી શકીએ કે સાહેબ અમને પણ સાંભળો. તો એ રીતે આપણે કરી શકીએ છીએ. અને જો એ બંને વચ્ચે લિટિગેશન થયું તો 100% વિલંબ થવાની શક્યતા છે, પણ વિલંબ ભલે થતો પણ રિઝલ્ટ મળે એવી પણ શક્યતાઓ છે. એટલે લેટ્સ હોપ ફોર ધ બેસ્ટ. એટલે આપણે આશા અમર છે એવું રાખવું પડે. પણ તમે જેમ કહી રહ્યા છો એમ તો ગોદરેજવાળા કન્સેન્ટ ફોર્મ બી આપી રહ્યા છે અને એમ પણ કહી રહ્યા છે કે તમે આની પર સાઇન કરી નાખો ને અમે બધું કામ પૂરું કરી નાખશું, પરંતુ એની શક્યતાઓ કેટલી કે પાછું કે કામ પૂરું જ કરી આપશે?
એમ નહીં, હું એમ કહું છું, મેં આના સમાચાર અહેવાલો જોયા અને આના જે પીડિતોની વાતો સાંભળી, તો એ લોકો બધાને એક જણને બબ્બે જણને એક ગ્રુપને કેમ બોલાવે છે? એક વખત પેલી જેમ તમે સામાન્ય સભા ભરો છો એવી રીતે તમે આખી એજીએમ બોલાવો. આપણે જેમ પેલું દર વર્ષે જે મોટી મોટી લિસ્ટેડ કંપનીઓ જેમ બધા શેર સભાસદોની મિટિંગ બોલાવે એવી રીતે સભાસદોની મિટિંગ બોલાવો અને જાહેરાત કરો તમે બોનાફાઇડ છો, તમારા ઇન્ટેન્શન ખરાબ નથી, તો એક જાહેર બધાને બોલાવો અને બધાને વિશ્વાસમાં લો અને પછી આગળ કામ કરો. સૌ પોતપોતાની રીતે આગળ વધશે, જે એમના વકીલ કે એમના જે વડીલ સલાહ આપે એ પ્રમાણે આગળ વધશે. પણ તમે ઓથેન્ટિક રીતે તો કોઈ માહિતી બહાર પાડો એમ. રેરામાં એવી કલમ છે કે તમે રેરા દ્વારા સરકાર સાથે કન્સલ્ટેશન કરી અને પ્રોજેક્ટ પૂરો કરાવી શકે, પણ એવા બહુ જ જવલ્લેમાં જવલ્લે જ બનતી ઘટનાઓ હોય છે. તો આમાં એકવાર ડિક્લેરેશન કરે તો ખબર પડે. હવે તમે કોઈ બોલતું જ નથી તો શું ખબર પડે? અને આપણે સમજીએ કે એ લોકો એવું કહે છે કે તમે કોન્સેન્ટ ફોર્મમાં સહી કરી નાખે, પણ તમારામાં વિશ્વાસ આવે એના માટે કંઈક તો કરવું જોઈએ. ચલો આપણે તો તમે એકવાર મિટિંગ બોલાવીને લોકોની ઇન્વેસ્ટરોની મિટિંગ બોલાવીને જાહેરાત કરો કે ભાઈ આ પ્રોજેક્ટ ધારો કે સે ફોર એક્ઝામ્પલ 1000 કરોડનો છે, તો એમાં અમે 500 કરોડ રૂપિયા ડિપોઝિટ કરી દઈએ છીએ રેરાના કે અથવા તો ખાસ એક એકાઉન્ટ બનાવીએ છીએ અને આ પૈસા અમે લોકો બાંધકામ અર્થે જ વાપરીશું અને અમે અમુક ટકા બાંધકામ થશે પછી બીજા પૈસા એની અંદર એડ કરીશું. તો એવું કંઈક લોકોમાં વિશ્વાસ આવે એવું કંઈક કરીએ અને એનું કહેવાય ને કે લીગલ ડોક્યુમેન્ટેશન થવું જોઈએ, બાહેધરી થવી જોઈએ, તો લોકોમાં વિશ્વાસ આવે. એટલે લોકોમાં વિશ્વાસ આવે એવું કરવું જોઈએ. હવે લોકોને ક્યાં ખબર છે કે આવું રેરાનો કાયદો છે તો આપણે કોન્સેન્ટ ફોર્મ ઉપર સહી કરી નાખીએ, એ લોકોનું એસોસિએશન બને અને એસોસિએશનની મંજૂરી બાદ એ લોકો પોતે પ્રમોટર બની જાય પ્રોજેક્ટ આગળ વધારે. તમારો પ્રોજેક્ટ આગળ જ વધારો, તમે પોતે આગળ આવીને છામી સાથીએ કહો કે ભાઈ અમે આ પ્રોજેક્ટ પૂરો કરવા તૈયારી છે અમારી અને આ રીતે અમે આગળ વધવા માંડીએ, તો લોકોમાં વિશ્વાસ આવશે. પણ નિકુંજભાઈ, તમે ઓલરેડી પત્રકાર પણ છો અને રેરા એક્સપર્ટ પણ છો. હું તમને એક નાનો એવો પ્રશ્ન પૂછું કે આ બધું જ થઈ રહ્યું છે, તમને એવું લાગે છે કે આ ક્યાંક ને ક્યાંક આ સ્કેમ જેવું છે? કારણ કે અમે જ્યારે પૂછવા ગયા ત્યારે અમુક લોકોનું એવું કેવું હતું કે અમને સ્કેમ જેવું લાગે છે. તમને એવું લાગે છે? કેમ જ છે, આ કાયદેસરનો કેમ જ દેખાય છે. કોઈ પ્રકારનો અમને જવાબ નથી આલતા. સર, સૌથી પહેલા આઈ એમ નોટ ઓથોરાઇઝ ટુ ગીવ એની મીડિયા બાઇટ્સ, એટલે હું કંઈ પણ નહીં બોલી શકું. જ્યારે કોઈ વસ્તુનો જવાબ ના મળે તો ઓબ્વિયસલી લોકો માટે એ વિચારવાનું કારણ છે જ કે આ સ્કેમ છે. તમે જવાબ આપો તો કોઈ આવું નહીં બોલે. ત્યાં જવાબ આપવા માટે બી કોઈ રેડી નથી. હા, એટલે ભાઈ સવાલ એ જ છે, કોઈ બોલતું નથી. રાઈટ. અને કોઈ બોલવા માટે ફરજ પણ પાડતું નથી. એ ફરજ કોણ પાડવાની હોય? રેરા અથવા તો હવે હું તમને આ પ્રિવી લોનની જે વાત કરું છું ને એનું ઉદાહરણ આપું. આ પ્રિવી લોનમાં પણ આવો જ આજથી 1 વર્ષ જેવું થવા આવ્યું, આવો જ મોટો સ્કેમ થયો હતો અને લોકો રાતા પાણીએ રોયા હતા અને બધા પોલીસ સ્ટેશને ગયા, ત્યાં જે સાઇટ ઉપર ભેગા થયા હતા ને હો વાહ મચી ગઈ હતી. એ મચી ગયા પછી રેરાએ નોટિસ આપી એને, ભાઈ તમે લોકોએ કેમ રેરાનું પેલું બુકિંગ વગર રજિસ્ટ્રેશન વગર માર્કેટિંગ લીધું? તો આજ દિન સુધી હમણાં મેં રિસન્ટલી રેરામાં તપાસ કરાવડાવી હતી, તો એ લોકોએ કીધું કે ના, હવે તો એ લોકોના બધા તો જેલમાં છે, તો કોણ જવાબ આપે? બધા કોઈ ગ્રાઉન્ડ છે જ નહીં. તો શું તમારે બધું પતી જાય પછી કાર્યવાહી કરવી? અત્યારે બધા ઓન ગ્રાઉન્ડ છે, ઓફિસ ખુલ્લી છે, ત્યારે કાર્યવાહી કરો ને. વાત એ છે. અચ્છા, તો આપણે રિફંડની વાત કરીએ કે રિફંડ આમાં કેટલું મળી શકે? 100% મળી શકે, કાપીને મળી શકે, અથવા તો રિફંડ પર કોઈ વ્યાજ પણ આ કંપની આપી શકે અગર જો કોઈને રિફંડ જોતું હોય? જો હું તમને 2 વાત કરું, રેરાની કલમ 18માં તમે રિફંડ માંગી શકો છો અને રિફંડ માંગવાનું કારણ ક્યારે ઊભું થાય છે કે જ્યારે જે ડેવલપર હોય, પ્રમોટર હોય, એણે જે તારીખ બાનાખતમાં લખી હોય એ તારીખનું પહેલાં અથવા તો એ તારીખ સુધીમાં તમને પજેશન ના આપે, બરાબર છે? પણ હવે મેં જાણ્યું છે તો ઘણા બધા લોકોની જે બાનાખતમાં તારીખ 2027ની લખેલી છે, એટલે તમારે ત્યાં સુધી રાહ જોવી જ રહી, ભાડા ભરવા જ રહ્યા, ઈએમઆઈ ભરવા જ રહ્યા. તો 2 રસ્તો છે કે તમે એનો રિફંડ માગી લો. તો હવે રિફંડ માગવા જાય છે તો આ લોકો કહેવાય ને કે ઊંધા પેલા આ જે હોમ બાયર છે એનો વાંક હોય એ રીતે પૈસા કાપી લે છે. મેં તમને કીધું કે ઘણા બધા લોકો છે, એ લોકોએ કુલ 40 થી 45 લાખ રૂપિયા સુધીની મકાનની કિંમત છે અને એ લોકો અત્યાર સુધીમાં 20 થી 25 લાખ રૂપિયા ઓન એન એવરેજ બધાએ ભરેલા છે. હવે જે લોકો અમુક લોકો રિફંડ માટે ઓપ્ટ કર્યું છે કે રિફંડ આપી દો, તેમના 11 લાખ રૂપિયા અલગ અલગ હેડ સ્વીટર કાપવાની વાત કરે છે. તો ભાઈ અમે ક્યાં ના પાડીએ? તમે મકાન આપી દો તો અમારે 21ના બાકીના જે પૈસા છે ભરી અને બેંકમાં જે તમને પૈસા મળી જશે. તો વાંક અમારો નથી, તમારા કારણે અમે લોકો પેલું એ કરીએ છીએ. તો તમારે પૂરેપૂરા પૈસા ઉલટાના વ્યાજ સાથે આપવા જોઈએ. આ તો વ્યાજ આપવાની વાત તો દૂર રહી, આ લોકો પૈસા કાપી લે છે, એટલે આ કન્ઝ્યુમર કોર્ટનો એક કેસ બને છે. અચ્છા, તો હવે અમુક લોકોએ તો ફરિયાદ ઓલરેડી કરી પણ છે, પણ હજુ સુધી એ લોકો તરફથી બી કોઈ રિપ્લાય તો આવ્યો જ નથી. હા, એટલે હવે જો કોર્ટની પ્રક્રિયા છે, કોર્ટનું કાનૂનનું કામ કરે, એટલે પ્રક્રિયા માટે તમારે ધીરજ તો રાખવી પડે ને રાખવી જ પડે. હવે જો તમે પહેલેથી જ, હું તો બધાને કહેતો હોઉં છું કે તમે
તમે માંદા પડો તો ડૉક્ટરની સલાહ લો, તમને માથું દુખતું હોય તો તમે બહુ કન્સિસ્ટન્ટલી તમને કોઈ બીમારી હોય તો તમે એની દવા લેતા હો છો. તે તમે તમારા હેલ્થ માટે તમે કોન્શિયસ છો તો એક આ તમે મિલકત ખરીદો છો તો એક તમારું સોશિયલ તમારું એક એસેટ ઊભી થાય છે, બરાબર, એક તમારી સોશિયલ જવાબદારી ઊભી થાય છે. તો સમાજમાં તમારી જોડે મિલકત હોય તો તમારી આબરૂ વધે કે ભાઈ આની જોડે ઘણી બધી મિલકત છે, આ સારી મિલકતમાં રહે છે. તો કોઈ સારી મિલકત તમે ખરીદતા હો અને ધેટ ટુ હજી તો બન્યા પહેલાં ખાલી નકશા ઉપરથી તમે બુકિંગ કરાવી દો છો, પૈસા આપી દો છો, તો તમે કોઈ લીગલ પ્રેક્ટિશનરને રાખતા કેમ નથી? એમનો જે પણ નાની મોટી જે પણ ફી હોય એ તમે આપી, જેમ આપણા ફેમિલી ડૉક્ટર છે તેવી રીતે ફેમિલી એડવોકેટ કેમ ના હોવા જોઈએ? તો આવું બધું થતું હોય તો તમને એક પ્રોપર તમને જ્ઞાન તો મળે કે ભાઈ આમાં આપણે આગળ વધવું ના વધવું. આપણને જ્યાં સુધી મકાનનું પોઝિશન ના મળે ત્યાં સુધી આપણે એડવોકેટ સાહેબના સંપર્કમાં રહીએ તો આપણને ઘણું બધું જ્ઞાન મળે અને આપણને ચેતવે કે ભાઈ જો હવે અહીંયા ધ્યાન રાખજો, અહીંયા રૂકી જાઓ, અથવા અહીંયા આગળ વધો તો આગળ વધો. જો કે આવા કિસ્સાઓ જવલ્લે જ બનતા હોય છે, પણ બનતા હોય છે. બરાબર છે. હવે આમાં સરકારનો કોઈ હસ્તક્ષેપ થઈ શકે આવા, કારણ કે મોટી સ્કીમ છે, 220 કરોડ રૂપિયા જેવું છે, થઈ શકે? અથવા તો જો રેરામાં આગળ ફરિયાદ આગળ પહોંચે છે તો રેરાના અધિકારીઓ શું એક્શન લઈ શકે? હું તો કહું સરકાર તો માય બાપ છે, બરાબર છે, દરેક ક્ષેત્રમાં હસ્તક્ષેપ કરી. હું તો ત્યાં સુધી હું કહું છું કે શક્ય હોય તો આ બધા માટે એક સરકાર ખાસ સરકારી વકીલની એપોઇન્ટમેન્ટ કરી દે અને રેરામાં જેટલા લોકો જોડાવા માગતા હોય એ લોકોને જોડે અને રેરામાં કેસ ચલાવે અને આ લોકો પાસેથી જવાબ માગે તોય કંઈક પરિણામ મળશે. મારી જોડે સરકારની જોડે એવી અપેક્ષા છે, કેમ કે આવું વારે ઘડીએ નથી બનતું હતું અને આવું જ્યારે પણ બને તો બીજી વખત ના બને. દાખલારૂપ જે પણ કાર્યવાહી કરવાની હોય એ બધી કરી બતાવવી જોઈએ અને રેરાએ પણ ડે ટુ ડે કેસ ચલાવવા જોઈએ આવા કિસ્સામાં. તો અત્યારે આ સિચ્યુએશનમાં એવું લાગતું નથી કે આ જે કામ ચાલી રહ્યું છે આગળ ચાલે, પરંતુ જો અત્યારથી કામ શરૂ કરવામાં આવે છે તો કોઈ જ શક્યતા નથી કે 2027માં આ કામ પૂરું થાય. હજી એવું લાગે છે કે બીજા 5 વર્ષ તો આમાં જતા રહેશે. તો 5 વર્ષ, બીજા 3 વર્ષ ઓલરેડી બગડી ગયા, એટલે 5 ને 3 8 વર્ષ તો એમના લોકોને જતા રહ્યા. અને 21 લાખ રૂપિયા ભર્યા હતા એ અલગથી, ઘણા બધા લોકોએ EMI ઉપર ભર્યા હતા, તો ઘણા બધા લોકોએ પૈસા ડાયરેક્ટ રોકડા આપેલા હતા. પણ તો પ્રશ્ન થાય છે કે એ બધા લોકોને હવે માની લો કે એ કામ ચાલુ કરવાની પરમિશન આપી દે છે કે તમે કામ ચાલુ કરી દો, તો પણ હવે શું આગળના સમયમાં એમને વ્યાજ મળશે ગોદરેજ તરફથી? માગવું જોઈએ, કાયદા મુજબ તમે માંગી શકો છો. કન્ઝ્યુમર કોર્ટમાં કહેવાય ડેફિશિયન્સી ઇન સર્વિસ. તમે તમારી સેવામાં ખામી છે, બરાબર, તમે તમારી જે પ્રોમિસ છે એનું પાલન કરેલું નથી, તો તમે ડેફિશિયન્સી ઇન સર્વિસમાં તમને જે પણ હાર્ડશિપ થયું છે તો હાર્ડશિપનું કોમ્પન્સેશન અને વ્યાજ બધું તમને મળવું જોઈએ. પણ એના માટે મેં કીધું ને તમારે લીગલી જવું પડે. બેસી રહેવાથી કશું જ નહીં થાય. અચ્છા, 2-4 બીજા પ્રશ્ન છે, છેલ્લા પૂછી લઈશ તમને. હવે આપણે રેરાની વાત કરી જ રહ્યા છીએ, તો રેરા ખરેખર ગુજરાત સરકારની અંડરમાં જ આવે છે. તો અત્યાર સુધી તમે ઘણા બધા કેસ જોયેલા હશે. કેટલા કેસમાં રેરા બરાબર કામ કરેલું છે અને 100% બધાને સંતુષ્ટિ મળેલી છે, એવા કેસ કેટલા હશે? એ તો બહુ સબ્જેક્ટિવ કેસ છે, કેમ કે જો રેરા અલ્ટિમેટલી તો એક કોર્ટ તરીકે પણ કામ કરે છે, એટલે કોર્ટની બાબતમાં કોઈ ટિપ્પણી કરવી એ થોડુંક અસ્થાને લાગે છે મને. પણ આમાં કેવું છે કે જે લોકોને ન્યાય મળ્યો છે એ લોકો એમ કહેશે કે અમને તો બહુ સરસ છે રેરા, અને જે લોકોને એવું થશે કે ભાઈ અમે કેસ હારી ગયા છે, અમને ન્યાય નથી મળ્યો, તે લોકો રેરા માટે સારું બોલતા ના પણ હોય. પણ અંતે રેરા એક સરકારે બનાવેલી ઓથોરિટી છે કે જે એડમિનિસ્ટ્રેટિવ લેવલે બિલ્ડરો દ્વારા બધું કોમ્પ્લાયન્સ થાય એનું કામ કરે છે, અને રેરા ઓથોરિટીની કોર્ટ છે કે જે લોકો કહેવાય ને કે લીગલ ડિસ્પ્યુટ છે એનું રિઝોલ્વ કરવાનું કામ કરે છે, બરાબર. તો રેરા દ્વારા અત્યાર સુધીમાં ન્યાયિક કક્ષાએ તો ઘણા બધા ઓર્ડરો કરવામાં આવેલા છે, લોકોને રિફંડ અપાવવામાં આવેલા. ઇન્ટરેસ્ટ વીઝ રિફંડના તો રિસેન્ટલી તમે જુઓ ને તો ઓછામાં ઓછા મેં લગભગ 50 થી 100 જજમેન્ટ જોયા હશે કે જે કેસમાં બિલ્ડર દ્વારા રિફંડ વિલંબ કરવામાં આવ્યું હોય ને અને લોકોને મકાન કેન્સલ કરાવવું હોય ને તો રેરાએ 100% રિફંડ અને પ્લસ વ્યાજ અપાયેલું છે રેરાએ. એવું નથી કે રેરા કશું કામ નથી કરતું, પણ મારો ખાલી પોઈન્ટ ઓફ વ્યૂ એટલો જ છે કે આ અત્યારની જે સ્થિતિ છે ને એ પ્રમાણે દંડો પછાડવાની જરૂર છે કે ભાઈ જો અમે બેઠા છીએ, અમારી હાજરીમાં કોઈ આવું કશું કોઈ પણ લેભાગુ બિલ્ડર હશે ને તો એ નહીં ચાલે, અને આવા કિસ્સાઓ તો નહીં જ ચલાવી લેવામાં આવે. તમે અમદાવાદમાં આટલા વર્ષ સુધી રહ્યા છો, હવે જે લોકોને આગળના સમયમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું છે અથવા તો ઘર લેવું છે, તો એ લોકોને એકચ્યુઅલમાં ક્યાં ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ અને કઈ રીતે ઘર લેવું જોઈએ, એ એક સલાહ આપી દો. એક વસ્તુ જો, રિયલ એસ્ટેટ ફ્રેટર્નિટી છે એ આપણું જે GDP છે અને આપણું જે દેશના વિકાસ છે એમાં આખી ઇન્ડસ્ટ્રીનો બહુ મોટો ફાળો છે. એટલે પહેલી વસ્તુ તો હું કહી દઉં કે 1-2 કિસ્સા આવા બને એટલે કોઈએ ડરી જવાનું જરૂર નથી, બરાબર છે. કોઈકની કોઈક જગ્યાએ આવું ક્યાંક ને ક્યાંક થતું હોય છે, ક્યાંક ને ક્યાંક લેપ્સ થતું હોય છે, કોઈકની બિલ્ડરની ગણતરી ખોટી પડી જતી હોય, ક્યાંક એવા લીગલ ડિસ્પ્યુટ થતા હોય, કોઈક એવી દુર્ઘટના બની જતી હોય છે,
તો આવા સંજોગો થાય છે. હવે ગોદરેજે કે સિદ્ધિ ઇન્ફ્રા બિલ્ડે આપણને ક્યારેય કીધું નથી કે એ લોકોની વચ્ચે શું ડિસ્પ્યુટ છે, પણ અમુક કિસ્સામાં આવું થાય તો અમુક કિસ્સામાં જ આવી ઘટના બને છે. બાકી તમે લોકો કોઈ પણ મિલકત ખરીદવી હોય તો બિલ્ડરનું સૌથી પહેલાં એનું બેકગ્રાઉન્ડ, કેટલા પ્રોજેક્ટ પૂરા કરેલા છે, પછી તમારે ખાસ કરીને જે જમીનના ડોક્યુમેન્ટ્સ ને એ બધું જે માસ્ટર ફાઇલ હોય એ તમારા નજીકના અથવા તો જે જાણીતા એડવોકેટ શ્રી હોય એને બતાવીને તમે ઇન્વેસ્ટમેન્ટ કરો. અને હું તો કહું છું તમારે ઇન્વેસ્ટમેન્ટ કરો ને તો રોકડામાં પૈસા આપવાની પ્રથા સદંતર બંધ જ કરી દો. કેમ કે રોકડાના કારણે ઘણા બધા સ્કેમ થાય છે. કેમ કે ઘણા બિલ્ડરો દ્વારા શું કરવામાં આવતું હોય કે 60-70% કેશ અને બાકીની રકમ રોકડમાં લેવામાં આવતી હોય છે. તો રોકડ રકમ બંધ જ કરી દો. મારે હમણાં એક ભાઈ આવ્યા હતા મળવા માટે, તો એમણે કોઈ કારણોસર મકાન કેન્સલ કરાવ્યું હતું. તો હવે એમાં એમને ચેકની રકમ હતી એ બિલ્ડરે આપી દીધી, પણ રોકડાની રકમ હતી ને એમાંથી 3.5 થી 4 લાખ રૂપિયા કેન્સલેશન ચાર્જ કરીને આપ્યા નહીં. એટલે મને કે આ રોકડા છે તેનું શું કરું? મેં કીધું રોકડાને તમે જો નોંધ છે, મને કે રિસિપ્ટ આપેલી છે. તો રિસિપ્ટમાં શું હતું આ જાણવા જેવું છે. એમણે 1 લાખ રૂપિયા આપ્યા હોય ને તે એક મીંડું કાઢી નાખેલું હોય, એટલે 10,000ની રિસિપ્ટ હોય. તો મને કે મેં 1 લાખ રૂપિયા આપ્યા છે પણ રિસિપ્ટ 10,000ની. તો તમારે એ વખતે કહેવું હતું ને કે 1 લાખની રિસિપ્ટ આપો, તમે 10,000ની તમે શું કામ? તમે એટલા જ માર્કમાં છો. એટલે તમે હંમેશા વિજિલન્ટ રહો, તમારા અધિકાર પ્રત્યે જાગૃત રહો અને હંમેશા કોઈ લીગલ પ્રેક્ટિશનરને જોડે રાખશો ને તો આ બધા ફ્રોડ થવાની શક્યતાઓ ઘણી બધી ઘટી જાય છે. બરાબર છે નિકુંજ સર, તમે આખી જે પ્રોસેસ સમજાવી ને જે રીતનાની વાત કરી એ પ્રમાણે હવે એ 1100 પરિવારનો તો ખબર પડી ગઈ હશે. આની સાથે સાથે ગુજરાતના ઘણા બધા લોકોને ખબર પડી હશે જે આગળના સમયમાં જેમને ઘર લેવું છે એમને પણ ખબર પડી હશે. નિકુંજભાઈ, સૌથી પહેલાં તો વીટીવી ડિજિટલ સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ત્યારે આ બાબતને લઈને તમારું શું કહેવું છે અમને જરા કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે વીટીવી ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.